8.5 ટનનું આ ફાર્મા કંપનીનું EHU મશીન છે. આપણે જેમ સ્પ્લિટ એસીનું ઇન્ડોર યુનિટ આવે છે એવી જ રીતે આ EHU મશીનનું ઇન્ડોર યુનિટ છે 8.5 ટન. આ દવાઓવાળી કંપનીમાં EHU યુઝ થતા હોય છે, જેને એર હેન્ડલિંગ યુનિટ કહેવામાં આવે છે, જેમાં થોડી મોઇશ્ચર. આ આખું દેખાય છે એનું ઇન્ડોર યુનિટ છે. સ્પ્લિટ એસીમાં જેમ તમે રિમોટ યુઝ કરો છો એની ઓપરેટિંગ સિસ્ટમની આખી પેનલ આ રીતે આવતી હોય છે. આ તમે આખી સિસ્ટમ જોઈ શકો છો. આ બધા ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ મશીનો કહેવાય. આ એનું લોંગ પાઇપિંગ આખું તમે જુઓ છેક સુધી જાય છે. એમાં હાર્ડ પાઇપિંગનો યુઝ થતો હોય છે. આ એનું સક્શન પાર્ટ છે, આ એના ફિલ્ટર છે. આપણે જેમ સ્પ્લિટ એસીમાં ફિલ્ટર આવે છે એ ટાઈપના આની અંદર આવા મોટા ફિલ્ટર આવતા હોય છે, જે અમુક માઇક્રોનની અંદર હોય છે. ક્વોલિટી વર્ક કે એક્સપાન્શન આ 8.5 ટનના હિટાચી એસીમાં EHUમાં બદલવાનો છે. પણ આપણે કામમાં કોઈ કચાશ રાખતા નથી, ક્વોલિટી કામ આપીએ છીએ. આ ડેનફોસનું ઓરિજિનલ ફિલ્ટર આપણી હાથમાં નવું છે અને આ ચેન્જ બી કરી રહ્યા છીએ કે જેથી પરફેક્ટ રિઝલ્ટ આવે અને ફરીવાર રિપીટ કેસ ના આવે. આ ગેસ ભરતા પહેલાં 8.5 ટનમાં વેક્યુમની સિસ્ટમ ચાલી રહી છે અને આપણે નાના મોટા પંપ નથી રાખતા. 18 CFMનો પંપ છે આપણી જોડે, વેલ્યુનો ઓરિજિનલ, અને 4 સ્ટોક. આ 8.5 ટનમાં ગેસ નાખવા પૂર્વ આપણે ટેકનિકલ જે સ્ટ્રેન્થ આવે છે એ પ્રમાણે વેક્યુમ કરી રહ્યા છીએ. વેક્યુમ કરીને ગેસ નાખીશું અને વેક્યુમ માટે બી આપણે લોકલ કોઈ પંપ નથી વાપરતા. 4 સ્ટેજનો 18 CFMનો આરો વેલ્યુનો ઓરિજિનલ વેક્યુમ પંપ છે આપણા જોડે. હવે આ બધી ટેકનિકલ બાબત એટલા માટે જરૂરી છે કારણ કે આના